આખા દિવસમાં કઈ મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે એ બધા વિશે આપણે લાંબી ચર્ચાઓ નહીં કરીએ, પરંતુ તમારો સમય બચાવવા માટે એ બધા વિશે આપણે ટૂંકમાં વાત કરી લેશું. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં આજે પીએમ મોદીનો જે પ્રવાસ છે તેનો બીજો અને છેલ્લો દિવસ હતો. અને આજે પીએમ મોદીએ નવસારીમાં એક જાહેર સભાનું સંબોધન કર્યું હતું અને તેમાં જે છે મહિલાઓ સામે જે અત્યાચાર થાય છે તેના વિશે પણ ખુલ્લીને વાત કરી હતી. અને તેમને સૌથી પહેલા જે છે સુરતના માંગરોળમાં ગયા ઓક્ટોબર મહિનામાં જે ગેંગરેપની ઘટના હતી ને તેનો ઉલ્લેખ કર્યો હતો. અને તેમને કહ્યું કે ગેંગરેપની ઘટનામાં 15 દિવસમાં જે છે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ હતી અને કોર્ટે ટૂંકા ગાળામાં પ્રક્રિયા પૂરી કરીને આરોપીને આજીવન કેદની સજા પણ ફટકારી દીધી હતી. આટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર ઘટનામાં મહિલાઓની સુરક્ષાના મુદ્દાને પણ યાદ કર્યા હતા અને સાથે એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને કોલકાતાની મહિલા સામે જે અત્યાચાર ઘટના બની હતી એને પણ યાદ કરી હતી. સાથે જ તેમને મહિલાઓને ફટાફટ ન્યાય મળી રહે એ માટે ભારતીય ન્યાય સંહિતામાં જે ફેરફાર થયા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આગળ જતા જેમાં જે સુધારા થશે એ વિશે પણ વાત કરી હતી. આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો અને લગભગ આખા દેશમાં આની ઉજવણી પણ થઈ. આ સાથે નવસારીમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખપતિ દીદીઓ સાથે સંમેલન કર્યું હતું અને એમને કહ્યું હતું કે મારા જીવનમાં સૌથી મોટી એક ભેટ છે કે મને મહિલાઓનો સાથ મળ્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે મહિલાઓના સાથને કારણે હું દુનિયાનો સૌથી ધનિક માણસ પણ છું. આજે સારી વાત એ પણ હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક રોડ શો હતો અને રોડ શો દરમિયાન માત્ર મહિલા પોલીસ કર્મી જ આજે ખડે પગે હતી. એટલે કે મહિલા દિવસ નિમિત્તે માત્ર મહિલાઓ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં લાગી હતી. હવે પીએમ મોદીની સાથે અત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે છે અને આજે તેમને ગુજરાતના જે કોંગ્રેસના નેતા છે તેમને અરીસો બતાવ્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં જે છે કોંગ્રેસની સરકાર બનતી જ નથી અને જો તેઓ જનતાનો વિશ્વાસ નહીં જીતે ને તો આગળ જતા પણ આવી રીતના સરકાર નહીં બને. એટલા માટે કોંગ્રેસના નેતાઓએ થોડું કામ કરવાની જરૂર છે. સાથે એમને એમ પણ કહ્યું કે જ્યાં સુધી તમે ગુજરાતની જે જનતા છે તેની જવાબદારી અને તેનો જે માંગ છે તે નહીં સમજો કે નહીં સ્વીકારો ત્યાં સુધી ગુજરાતની જનતા આપણે વોટ નહીં આપે. એટલા માટે સાથે એમ પણ કહ્યું છે કે 2027માં તેમનો જે લક્ષ્ય છે એ ગુજરાત જીતવાનો છે. હવે દિલ્હી વિધાનસભામાં ભાજપ જીતી ગયું, પરંતુ હવે સમય છે કે જે સપનાઓ એમને દિલ્હીની જનતાને બતાવ્યા હતા ને એ બધા જ સપનાને પૂરા કરવાનો સમય છે. અત્યારે સમય એ આવી ગયો છે કે જે 2500 રૂપિયાનો વાયદો કરેલો છે ને એ 2500 રૂપિયા હવે ટૂંક સમયની અંદર ભાજપ જે ગરીબ મહિલાઓ છે ને એને આપવાની છે. દિલ્હીમાં એક કેબિનેટની મીટિંગ મળી હતી અને કેબિનેટની મીટિંગમાં જે નક્કી કરવામાં આવ્યું છે કે ટૂંક સમયની અંદર જ 2500 રૂપિયા જે બીપીએલ કાર્ડ ધારક છે ને અને મહિલાઓ છે ને એમને ખાસ કરીને આ 2500 રૂપિયા આપવામાં આવશે. જે લોકો પાસે બીપીએલ કાર્ડ નહીં હોય એ લોકોને આનો ફાયદો પણ નહીં મળે અને આની સાથે જે વ્યક્તિની જે મહિલાની ઉંમર 59 વર્ષથી ઓછી છે એ જ મહિલાને આનો લાભ મળવાનો છે. આ સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જે મહિલાની ઉંમર 60 થી વધુ છે એમને તો પેન્શનમાં જ આના રૂપિયા મળી જાય છે. એટલા માટે થઈને આનો લાભ હવે આગળના સમયમાં 60 વર્ષ કે તેથી ઉંમરની મહિલાઓ છે ને એમને નહીં મળે. એટલે કે 60 વર્ષ કે તેથી ઉપરની મહિલાઓ જેટલી પણ છે એમને આનો લાભ નહીં મળે. હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ને આ દરમિયાન સૌથી વધારે જે છે એ ભક્તો પગપાળા ચાલીને દ્વારકા દર્શન કરવા જતા હોય છે. એવામાં અત્યારે જે છે એ શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા છે અને ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે. આટલું જ નહીં, દરરોજ સવારે શ્રીજી ભક્તો ઠાકોરજીને અબીલ ગુલાલ ઉડાવીને હોળી ધૂળેટી રમીને શ્રીજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી રહ્યા છે. જેમ હોળી નજીક આવી રહી છે તેમ લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચે છે, જેમાંથી સૌથી વધારે શ્રદ્ધાળુઓ પગપાળા આવે છે અને આ માટે શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા કરી પણ લેવામાં આવી છે. અને આટલું જ નહીં, સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા રોડ પર કેમ્પ લગાવીને તેમને જમવા, ખાવા પીવા અને ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એવામાં આ હોળી ધૂળેટીમાં તમે દ્વારકા જવાના છો કે નહીં એ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. હવે વાત કરી લે મહેસાણાની. હવે મહેસાણાના જે મકાન વિભાગ છે ને એને પોતાનો બુદ્ધિનું દેવળું ફૂંકી નાખ્યું છે. શા માટે આવું કહી રહ્યો છું? કારણ કે શિવાલય સર્કલ પાસે એક મોટું એક બ્રિજ બની રહ્યું છે. લોકોને આ વાતની ખુશી પણ છે કે બ્રિજ બની જશે પછી આરામથી તેઓ ટ્રાફિક વિના જ આગળ જઈ શકશે. પરંતુ જ્યારે આ બ્રિજ બની ગયો છે, અડધો બ્રિજ બની ગયો છે, ત્યાં જ ખબર પડી છે કે ઉપર તો એક મોટી હાઈ વોલ્ટેજ વીજ લાઈન જાય છે. હવે જ્યાં સુધી આ વીજ લાઈન હટે નહીં ત્યાં સુધી બ્રિજનું કામ થાય નહીં. એટલે બંને વચ્ચે અત્યારે ડખા ચાલી રહ્યા છે કે જ્યાં સુધી આ વીજ લાઈન નહીં હટાવવામાં આવે ત્યાં સુધી આગળના સમયમાં જે બ્રિજનું કામ છે ને એ પૂરું નહીં કરવામાં આવે. હવે આગળના સમયમાં કોંગ્રેસ પણ જે છે એ વિરોધના મૂડમાં છે અને એમને કહ્યું છે કે 10 દિવસની અંદર જે તે અધિકારી હશે ને એની સામે પ્રોપર કાર્યવાહી કરવામાં આવે. બનાસકાંઠાના નવા ભાભરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે અહીં 2 વર્ષ પહેલા જે મહિલાના લગ્ન થયા હતા
તેને આજે જઈને આત્મહત્યા કરી લીધી છે અને આ મહિલાને 2 મહિનાનું બાળક પણ હતું. આટલું જ નહીં, એવું કહેવાય રહ્યું છે કે જે સાસરિયા પક્ષ છે એ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા અને આને જ કારણે મહિલાએ આત્મહત્યા કરવાનું પગલું ઉઠાવ્યું હતું. જો કે અત્યારે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આત્મહત્યા નથી, પરંતુ તેનું જે છે એ હત્યા કરવામાં આવી છે. હવે અત્યારે પોલીસ જે છે એ આ બાબતે તપાસ કરી રહી છે અને આગળ જતા એવું લાગી રહ્યું છે કે ઘણા મોટા જે રહસ્યો છે એ પણ ખુલી શકે છે. આજે કર્ણાટકમાં એક ચોંકાવનારી ઘટના તો બની, પરંતુ એની સાથે સાથે દુઃખદ એક ઘટના પણ બની. આજે ઇઝરાયલની એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું અને એ પણ કઈ જગ્યા ઉપર થયું, જે વિશ્વ પ્રખ્યાત જગ્યા છે કર્ણાટકની હમ્પી. હવે મહત્વની વાત તો એ છે, 27 વર્ષીય પર્યટક અને એક હોમ સ્ટે ચલાવનારી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી. આ ઘટના ગુરુવારે રાત્રે 11:30 કલાકે બની. પોલીસના જણાવ્યા મુજબ પીડિત મહિલાઓ 3 અન્ય પુરુષ પર્યટકો સાથે હતી. આ બધા અજાણ્યા લોકોએ આ બધા જ લોકો ઉપર હુમલો કર્યો અને એની સાથે જે ઇઝરાયેલી મહિલા હતી ને એની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું છે. જોકે મહિલાને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને આની સાથે પોલીસે પણ પોતાની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ અમેરિકા જે છે એ પોતાના રાજ્યમાં રહેતા ગેરકાયદેસર લોકોનો દેશ નિકાલ કરી રહી છે, બીજી તરફ ભારતમાં પણ બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ થઈ રહ્યો છે. એવામાં પાકિસ્તાન કેવી રીતે પાછળ હટે? પાકિસ્તાને પણ જાહેરાત કરી દીધી છે કે તેના દેશમાં જેટલા પણ અફઘાનીઓ રહે છે તેમનો દેશ નિકાલ જે છે એ પાકિસ્તાનની સરકાર કરશે. સાથે પાકિસ્તાની સરકારે જાહેરાત પણ કરી છે કે અફઘાની નાગરિકતા કાર્ડ ધારકોને 31 માર્ચ 2025 સુધીમાં દેશ છોડવાનો આદેશ કર્યો છે અને આવો એક રિપોર્ટ પણ અત્યારે લીક થયો છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આતંકવાદના મુદ્દે પણ ઇસ્લામ અને કાબુલ વચ્ચે સંબંધો બગડેલા છે, જેને ધ્યાનમાં રાખીને અત્યારે પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે અને એવું કહેવાય રહ્યું છે કે આને કારણે 8 લાખ જેટલા અફઘાનિસ્તાન લોકો છે તેમને અસર પહોંચી શકે છે. હવે વાત કરેલી અમેરિકાની. આમ જોવા જઈએ તો અમેરિકા હાલમાં ઘણું ચર્ચામાં છે. છેલ્લા કેટલાય સમયથી તમે અમેરિકા આ જ ન્યૂઝમાં સાંભળતા હશો. અને એમ પણ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પ્રમુખ પદ ઉપર બેઠા છે ત્યારથી આ બધી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન અને રશિયાનો જે યુદ્ધ ચાલી રહ્યું છે એના ઉપર પણ સિરિયસ મોડમાં હોય ને એવું લાગી રહ્યું છે. હવે એની પાછળનું કારણ એ છે કે યુક્રેન તો માની નથી રહ્યું, એટલા માટે થઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ રશિયા ઉપર ભરોસો કરીને બેઠું છે. તેમણે નિવેદન આપ્યું છે કે મને રશિયા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આગળના સમયમાં તેઓ કંઈક ને કંઈક રસ્તો તો શોધી જ કાઢશે. તમને જણાવી દઉં કે છેલ્લા 3 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેને જ કારણે અત્યાર સુધી લાખો લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આ બાબતને તમે કેવી રીતના જુઓ છો ને એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.